અંબાજીમાં ખાનગી ગોડાઉનમાંથી 60થી વધુ યુરિયા ખાતરના કટ્ટા ઝડપાયા. અંબાજીમાં ખાનગી ગોડાઉનમાંથી ઝડપાયો ખાતરનો જથ્થો અને પોલીસે બાતમીના આધારે ખાનગી ગોડાઉનમાંથી 60 કટ્ટા યુરિયા ખાતર ઝડપી પાડ્યું છે. કાળા બજારીઓ બાઇક પર ખાતરના કટ્ટાઓની હેરાફેરી કરી રહ્યા હતા. ખાતર ડેપોમાંથી રાત્રિના સમયે બાઇક પર થઈ રહી હતી ખાતરની હેરાફેરી. અને એક તરફ ખેડૂતોને પૂરતું ખાતર નથી મળી રહ્યું તો બીજી તરફ અંબાજીમાંથી ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે. પોલીસે સમગ્ર મામલે ખેતીવાડી વિભાગને જાણ કરી હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખાતરની અછતનો મુદ્દો બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવ્યો હતો. તેમણે ખાતરની કાળાબજારી રોકવા માટે માંગ કરી હતી. તેમણે સંસદમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગુજરાતમાં ખાતર માટે ખેડૂતો આખી રાત લાઇનમાં ઊભા રહે છે. ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર શરૂ થયું છે. વાવેતરની શરૂઆતમાં જ ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસું અને ત્યારબાદ થયેલા માવઠાએ ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ ખેડૂતો શિયાળુ વાવેતર તરફ વળ્યા છે. હાલમાં ખાતર માટે ખેડૂતોની મોટી લાઈનો લાગી રહી છે. ઓછો જથ્થો હોવાને કારણે ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી.